નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. થોડા દિવસ અગાઉ છબીલદાસ પટેલે મા આશાપુરા ન્યૂઝમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારા નામ પર એક પણ ઇંચ જમીન મળે તો હું જાહેર જીવન મૂકી દેવા તૈયાર છું. અને આદમભાઈ ચાકીને ખોટા આક્ષેપો તેમજ માનહાનિ લાયક ટિપ્પણી કરવાની આદત છે, જેના વિરુદ્ધ આદમભાઈ ચાકીએ ખુલ્લો મોરચો માંડ્યો છે. આદમભાઈ ચાકીએ પુરાવા સાથે પર્દાફાશ કર્યું છે કે માંડવી તાલુકાના મસ્કા ગામની ગૌચર જમીનના સર્વે નંબર 372 પૈકીની જમીન 2,23,50 ચોરસ મીટર જમીન 20 રૂપિયા ચોરસ મીટરના ભાવે ખુલ્લા રૂપિયા 40,47,000 સુરખા બર્ડ રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડના નામે પાસ કરાવેલ છે, જે સુરખા બર્ડ રિસોર્ટના ભાગીદારોમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ નારાયણ પટેલ અને તેમના ભાઈ રવિન્દ્ર નારાયણ પટેલના નામે પાસ કરાવે છે, જેના સાધનિક કાગળિયા આદમભાઈ ચાકીએ રજૂ કર્યા છે. આદમભાઈ ચાકીએ જણાવ્યું છે કે આ જમીનની કિંમત અંદાજે 200 કરોડ જેટલી કિંમત છે, જે માત્ર 20 રૂપિયા ચોરસ મીટરના ભાવે સરકારે વેચી છે. તો વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સરકારે આ જમીન જ્યારે પાસ કરી ત્યારે 2 વર્ષની અંદર આ જમીનનો ઉપયોગ ચાલુ કરવાનો રહે છે. જો આ શરતનું પાલન ન થાય તો મિલકત સરકાર પાસે જતી રહે એવા સરકારના નિયમ હોય છે. આ કારણોસર જ છબીલદાસ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. જો છબીલદાસભાઈ ભાજપમાં જોડાઈ જાય તો આ 200 કરોડની મિલકત છબીલદાસ પાસે જ રહે, નહીં તો આ મિલકત સરકારશ્રીમાં જવાની હતી. તે હેતુથી જ છબીલદાસભાઈ ભાજપમાં જોડાયા છે તેવું આદમભાઈ ચાકીએ ઉમેર્યું હતું. બીજી વાત, અમારી જે ખરેખર લડાઈ છે ને અમે જે આ ઇસ્યુ ઉપાડ્યું, છબીલ પટેલે જાહેરમાં તમારા મીડિયા મારફતે વાત કરી કે હું કોઈ મતલબમાં ગયો નથી, કોઈ લાલચમાં ગયો નથી, માત્ર ને માત્ર કોંગ્રેસમાં મને ગભરામણ થતું હતું, ઘૂંટણ થતું હતું ને અમારા રાજ્ય લેવલના નેતાઓનું પણ નામ લે, અમારા જિલ્લાના નામ લઈને કે આ લીધે હું આમાં ગયો છું, બીજું મારો કોઈ વાત નથી. ને એવા શબ્દ આ ટીવીમાં તમે જોજો કે મેં ક્લિપ તમને આપી છે, ક્લિપમાં જોજો એવા શબ્દ બોલ્યા છે, કોઈ સામાન્ય માણસ બોલે નહીં. એના ચેલેન્જ અમે સ્વીકારી લીધું કે ભાઈ તું લાલચમાં ગયો છું, લાલચ સિવાય તારી કોઈ વસ્તુ નથી. શું કામ કે આ જમીન 200 કરોડની જમીન, 50 એકર જમીન દરિયા પટ્ટી ઉપર, આ જમીનમાં ક્રીક બંધ કરીને રસ્તા બનાવ્યા ને એ જમીન ઉપર 5 સ્ટાર હોટલ બને. એ જમીન ગૌઓની જમીન, જે ભારતીય જનતા પાર્ટી ગૌરક્ષકની વાત કરતી હોય કે અમે ગૌરક્ષક સરકાર છે, એની સરકાર, એના અધિકારીઓ, એના સચિવશ્રીઓએ આ લેટર આપીને જમીન આપી હોય, એ જેને 5 સ્ટાર હોટલ બને ને ઘઉં આપણી રોજ હત્યા થતી હોય, એ મુદ્દો અમે આપણો હાઇલાઇટ કર્યો છે ને અમે ચેલેન્જ કર્યો છે કે ભાઈ તું આ ખોટું બોલવાનું બંધ કર. આ જમીન તારી સરકાર ખાતે થતી હતી, 200 કરોડ બચવા માટે આ તું આમાં ભાજપમાં દાખલ થયો છે. એટલે આ માણસ જ્યારે પરિવારનું નથી તો બીજાનું ક્યાં થશે? હજારો એકર જમીન લખપત તાલુકામાં પચાવી પાડાનો ખુલાસો છે એક ન્યૂઝપેપરમાં સાંજે. તો આમાં તો શું છે, હું તમને એમ કહું છું, એક એકરે બતાવી દે ને, એક એકરે તો જાહેર જીવન જોડી દે. અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014 મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરાહ અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાહના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752 94 272 35752. ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપની યાત્રાઓનો દોર વધતો જાય છે. નીમાબેન કમળ યાત્રા કરે તો યુવા મોરચો વિજય સંકલ્પ યાત્રા.
ભુજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ આજથી ભુજ શહેરમાં કમળ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ કમળ યાત્રા ભુજ શહેરના દરેક વોર્ડમાં 3 દિવસ સુધી ફરશે અને પોતાનો પ્રચાર કરશે. તો આનાથી અગાઉ ભુજ તાલુકાના ગામડામાં આ યાત્રા ફરી હતી અને ભાજપનો પ્રચાર કર્યો હતો. હવેના 3 દિવસ ભુજ શહેરમાં આ યાત્રા ફરશે અને ચૂંટણીનો સંદેશ આપશે. આજે અમે ભુજ શહેરમાં કમલ યાત્રાની શરૂઆત કરી છે અને કમલ યાત્રાનો સંદેશો ગ્રામ્ય વિસ્તારમાં 3 દિવસની યાત્રા કરીને પહોંચાડ્યો છે અને હવે આજે સિટી વિસ્તારમાં શરૂ કરી છે. 3 દિવસ સુધી આ કમલ યાત્રાનો સંદેશો સમસ્ત શહેરમાં ભુજના દરેક વોર્ડમાં અને મોહલ્લામાં જશે અમારી યાત્રા. અને આ સંદેશો એ છે કે ચૂંટણીઓ તો દર વખતે આવતી હોય, પણ આ વખતની જે ચૂંટણીનો જંગ છે એ વોટ ફોર ઇન્ડિયાની વાતનો જંગ છે. દેશને બચાવવાની વાત છે અને દેશના વિકાસ અને દેશને બચાવવાના 2 મુદ્દા સાથેની આ ચૂંટણીની જે સંદેશો છે એ સંદેશો અમે ઘરે પહોંચાડવા માગીએ છીએ. કારણ કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન પદ પર બેસાડવા માટે જે આશીર્વાદ, જે શુભેચ્છા કચ્છના લોકોએ ભુજમાંથી 15મી ઓગસ્ટે આપ્યા હતા કે લાલન કોલેજમાં ધ્વજવંદન 15 ઓગસ્ટે અને હવે પછીનું ધ્વજવંદન એ લાલ કિલ્લામાં, એ જે આશીર્વાદ અને શુભેચ્છા આપણે આપીને ભુજથી નરેન્દ્રભાઈને મોકલાવ્યા અને એ શુભેચ્છાની સાથે નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પાર્ટીએ જાહેર કર્યા. અને આજે સમગ્ર દેશમાં એક જ વાત છે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવો અને ગુજરાત જેવો વિકાસ જો સમસ્ત દેશનો કરવો હોય અને એ સંદેશો અમે ઘરે સુધી પહોંચાડવા માટે અને મતદાન લોકો કરે અને દેશ માટે મતદાન કરે એવો કદાચ આજે ઇતિહાસની અંદર પહેલો બનાવ હશે કે જ્યારે લોકો કોઈ પક્ષાપક્ષી નહીં પણ દેશ માટે મતદાન કરતા હોય. એટલે એ સંદેશો આજે અમે લઈ અને નીકળ્યા છીએ. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનું અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. એર કન્ડિશનરના તમામ મોડેલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. ચૂંટણીની તારીખ નક્કી થયા બાદ જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે, ત્યારે ભુજમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ આદરી છે. થોડા દિવસ અગાઉ જ આપણે ચકલી દિવસની ઉજવણી કરી હતી, પરંતુ આ ઉજવણી ખરા અર્થમાં સાચી ઉજવણી ત્યારે જ કહેવાશે કે જ્યારે ઘરે ચકલી ઘર તેમજ પાણીના કુંડા હશે. માનવજ્યોત સંસ્થા આ કાર્ય માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે. પ્રમુખ સ્વામીનગરમાં શેરી નંબર 13માં ચકલી ઘર, પાણીના કુંડા તેમજ કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ત્રીઓને પ્લાસ્ટિકના ઝબલાની જગ્યાએ કપડાની થેલીનું વિતરણ કરવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટશે, જેથી તેનો સીધો ફાયદો આપણને થવાનો છે. આશાપુરા મહિલા મંડળ પ્રમુખ સ્વામીનગર શેરી નંબર 13ની અંદર એક જીવદયા માનવ સેવા અને વિવિધ લક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં માનવજ્યોત સંસ્થા દ્વારા કાપડની થેલીઓ, કુંડા અને ચકલી ઘર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં જીવદયા અને માનવ સેવાનો બોધપાઠ લીધો છે. ખાસ કરીને શહેરની અંદર વધુમાં વધુ જીવદયાનું કામ થાય, વધુમાં વધુ માનવ સેવાનું કામ થાય એવું માનવજ્યોત સંસ્થા દરેક જગ્યાએ જઈ કાર્યક્રમો યોજી અને કાર્યક્રમો દ્વારા જે બહેનો હાજર હોય, જે ભાઈઓ હાજર હોય એમને સમજ પૂરી પાડી રહી છે. આજે એના જ એક ભાગરૂપે અહીં કુંડા, ચકલી ઘર અને પ્લાસ્ટિકના બદલે પ્લાસ્ટિકના જબલાનું દૂષણ દૂર થાય, પ્લાસ્ટિકની થેલીનું દૂષણ દૂર થાય એના માટે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. Section 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ
એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પૂ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ, એટલે કે સિલેક્શન 1, સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. ગ્રાહક મિત્રો માટે ખાસ ઓફર 30% ડિસ્કાઉન્ટ. ઓફર માત્ર ટૂંક સમય માટે. થોબસેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. ચૂંટણીની તારીખ નક્કી થયા બાદ જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે, ત્યારે ભુજમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ આદરવામાં આવી છે. આચારસંહિતા અમલમાં છે ત્યારે ભુજના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. કોઈ હથિયાર કે 50,000થી વધારે રૂપિયા લઈ જવા પર પ્રતિબંધ હોય છે, જેને અનુસંધાને આ પોલીસ પેટ્રોલિંગ આદરવામાં આવ્યું છે. ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. આપણા ફોન પર દરરોજ અજાણ્યા ફોન કોલ્સ આવતા હોય છે, પરંતુ જો હવે તમને કોઈ કોલ આવે અને કહે કે હું RBIમાંથી બોલું છું, તો આવા કોલ્સથી ચેતજો. લોકોને ઘણા સમયથી મોબાઈલ ફોન પર જુદા જુદા વ્યક્તિઓ મારફતે ગુપ્ત માહિતીઓ મેળવીને પૈસા હડપવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે પોલીસ દ્વારા લોકોને સચેત રહેવા અપીલ કરાઈ છે. કોઈપણ અજાણ્યા નંબર પરથી કોલ કરનાર હું RBIમાંથી બોલું છું અથવા હું ATM કાર્ડ સેન્ટરમાંથી બોલું છું અને તમારું કાર્ડ લોક થઈ ગયેલ છે, જેના પિન નંબર આપો, આવા ફોન ક્યારેય પણ આવે તો તેની માહિતી આપવી નહીં, તેમજ આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવી. ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા જ આવા 3 केसों भुज અને માધાપરમાં બન્યા હતા. हेलो नमस्कार सर, मैं ATM कॉल सेंटर से बोल रहा हूँ सर. ब्रांच मैनेजर रोहित शर्मा सर, आपका शुभ नाम जान सकते हैं सर? कहाँ से बोल रहे हो सर? मैं ATM कॉल सेंटर से बोल रहा हूँ सर. ब्रांच मैनेजर रोहित शर्मा सर, आपका शुभ नाम जान सकते हैं सर? हिरेन. सर ये बताना चाहता हूँ जी, आप जो ATM कार्ड चला रहे हैं ना सर, कौन सा ATM? SBI से सर ATM कार्ड. आपको किसने बोला कि मैं SBI का ATM कार्ड चला रहा हूँ? सर ये बताना चाहता हूँ सर, आप SBI लेके सर हर बैंकों का वेरिफिकेशन चल रहा है, ठीक है सर? अगर आप ATM कार्ड चला रहे हैं सर तो वेरिफिकेशन करवा लीजिए सर, नहीं तो बंद किया जाएगा. SBI में मेरा अकाउंट ही नहीं है तो ATM कहाँ से होगा? सर SBI, एक्सिस, देना बैंक ऑफ बड़ौदा, PNB, HDFC सर, कोई बैंक पे आप नहीं चला रहे हैं सर? हाँ, बैंक ऑफ बड़ौदा का चला रहा हूँ. बोलिए. सर वेरिफिकेशन करवा लिए सर, नहीं तो यहाँ से हमको सर मजबूरन बंद करना पड़ेगा सर. क्या वेरिफिकेशन करना है सर जी? तो ये बताना चाहता हूँ सर, ATM कार्ड का कुछ नंबर म्यूचुअल करवाना पड़ेगा सर. आपका एड्रेस पूछा जाएगा, फिर आप सही से बता दिए सर तो आपका ATM अकाउंट चालू है सर, नहीं तो बंद किया जाएगा. ये बताना चाहता हूँ सर, ATM कार्ड के ऊपर में सर 4 अंक का नंबर रहता है सर, वो बताना पड़ेगा सर. 1619 रहता सर. आपका एड्रेस पूछा जाएगा, ठीक है सर? मैं बेवकूफ हूँ? हाँ सर, मैं बेवकूफ हूँ कि मैं आपको पीछे का नंबर दे दूँ? बंद कर ले ATM, बंद कर ले मेरा ATM कार्ड. मुझे कोई इंक्वायरी नहीं देनी है तेरे को. अभी पुलिस स्टेशन, अभी का अभी मैं पुलिस स्टेशन जा रहा हूँ, ये नंबर दे रहा हूँ कि मेरे पास ATM कार्ड मांग रहे हैं पीछे से. ठीक है, जिसको देना सर. हाँ, हेलो सर, कोई बात नहीं, जो कुछ भी होगा बैंक में जाऊंगा, बैंक में दूंगा, ऐसे फोन करना नहीं आगे से. ठीक है सर, आपको ये नंबर जिसको देना सर, SP, DSP, मंत्री, बंद कर लो ATM. मुझे ATM ही नहीं चलाना है, बंद कर लो अभी का अभी मेरा ATM. ठीक है सर, आपका अभी का अभी आपका हाँ, बंद कर लो, दोनों बंद करते सर. आपका बंद कर लो, मुझे कोई जरूरत नहीं है. धन्यवाद. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits.
આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડી કેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડી કેરમાં આપના માટે લાવ્યા છે. લેડી કેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડી કેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. વર્ષો બાદ કચ્છમાંથી રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં એક કચ્છી યુવાનની પસંદગી થઈ છે. વિરાણીના દિનેશ નાકરાણીની પસંદગી થતા વિરાણી ગામમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. યુવાનોની મનપસંદ રમત એવી ક્રિકેટમાં રમવાનું સપનું જોતા નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામના 22 વર્ષીય પાટીદાર યુવાનને આખરે ક્રિકેટમાં રમવાનો મોકો મળી ગયો. નખત્રાણા તાલુકાના મોટી વિરાણીમાં રહેતા અને બિલ્ડરના વ્યવસાય સાથે જોડાયેલા મગનભાઈ નાકરાણીના 22 વર્ષીય પુત્ર દિનેશની રણજી ટ્રોફીમાં પસંદગી થઈ છે. તે સૌરાષ્ટ્ર વતી 2020માં જુદી જુદી ટીમો સાથે રમશે. કચ્છના યુવાનની રણજી ટ્રોફીમાં આ પ્રથમ પસંદગી છે. દિનેશના અભ્યાસ તરફ નજર કરીએ તો પ્રાથમિક અભ્યાસ વિરાણી ગામમાં કર્યા બાદ ધોરણ 8 થી 10 મથલ સ્વામિનારાયણ ગુરુકુળ અને ધોરણ 11-12નો અભ્યાસ નખત્રાણાની ડીવી હાઈસ્કૂલમાં કર્યા બાદ બીકોમ અમદાવાદ ખાતે કર્યું છે. પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા પિતાને આપ્યો હતો. રણજી ટ્રોફીમાં પસંદગી થવાથી ચેતેશ્વર પુજારા, જયદેવ ઉન્નડકટ, ઝહીર ખાન, ઇરફાન પઠાણ, અજીત અગરકર, પાર્થિવ પટેલ એમ આઈપીએલ તથા ભારતીય ક્રિકેટરો સાથે રમવાનો મોકો દિનેશને મળશે. દિનેશે અત્યાર સુધીની ક્રિકેટની કારકિર્દીમાં ટેસ્ટમાં 242 રન તેમજ તાજેતરમાં જ 42 બોલમાં 100 રન ફટકાર્યા હતા. અંડર 19 તેમજ આઈપીએલ ટેલેન્ટ હન્ટ કેમ્પ પણ અટેન્ડ કરેલા છે. મહારાજ, ઓ મહારાજ, સत्यनारायणજી कथा वांचेजी आया. अठनारायणजी वांची दिया. भगवान मुझे कितरो ख्याल रखे तो ये एकड़ोड़ी जरूर मुके ने तो बनाई दो. बोलो सेठ, की याद किया? आने कोई खासी कच्ची केरी हलाए, कच्ची केरी ये कुत्ते जड़ो जाए. कुत्ते में में किए फेर मुझे पेट में आटियों बहती हूँ मेहताजी. पण हाणे मरेला प्यो ये तेर तो जा कोकरम याद करायला आवे. खम 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 आओ या जम. વેણુ ફિલ્મ પ્રસ્તુત જયમીન જોશી પ્રોડક્શન તથા દિગ્દર્શિત સંપૂર્ણપણે કચ્છમાં જ બનેલી વિઝ્યુઅલ ઇફેક્ટ સાથેની નંદુ જોશી લિખિત કચ્છી ફિલ્મ મુકે હેડો સેટ નાય થયો. આપણો સાંસદ આપણી માંગણીઓને સંતોષે એવો હોવો જોઈએ. તો આજે આપણે મળીશું નાના વ્યાપારીને. હું તુલસીદાસ ચત્રભુજ પુજારા માંડવી દાબેલીવાળા બોલું છું. આપણે અત્યારે લોકસભાની ચૂંટણી આવે છે, તો એ લોકસભાની ચૂંટણીમાં આપણો કચ્છ વિસ્તારનો સંસદમાં જઈને આપણા લોકોના બધાના નાનામાં નાના માણસને સાંભળીને કામ કરે એવા સારા અને સદગુણવાળા નેતાની જરૂર છે. મારું નામ આસિફ ચૌહાણ, મારું જનતા ડબે રોટી ચાલે છે અત્યારે. ને અમારે નેતાની જરૂરત એવી છે કે અમારો વિકાસ કરી શકે તેવા નેતાની જરૂરત છે. હાલમાં જે નરેન્દ્રભાઈ મોદીનો વિકાસ ચાલી રહ્યો છે એ પ્રમાણે આપણે નેતા એ લોકોની ટીમમાંથી આવે તો સારું. કચ્છમાં અત્યારે જે વિકાસ ચાલી રહ્યો છે, અત્યારે નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ ચાલી રહ્યો છે એ બહુ ખૂબ જ સારું છે. જે પ્રવાસીઓ અહીં કને આપણા કચ્છમાં આકર્ષિત થયા છે
એ પ્રમાણે હજી એનું ક્રેઝ વધતો રહે એ પ્રમાણે અમારા ધંધામાં પણ વધારે. મારું નામ અશ્વિનભાઈ મુરજીભાઈ ગોરસિયા, સ્વામિનારાયણ સોડા શોપ અમારી દુકાન છે. જી હવે આવેલા નેતા આવે તો એમાં વ્યવસ્થિત આવવા જોઈએ ને ભ્રષ્ટાચાર ઓછો થવો જોઈએ ને જી આ અંદર ખાનેથી રૂપિયા લેવડ દેવડ થાય રહી એ બધું બંધ થવું જોઈએ. મારું નામ છે લવકુમાર ઠક્કર, એટલે મારી બસ સ્ટેન્ડ પર દુકાન છે બિનરીફ દાબેલી કરીને. એટલે અત્યારે જે અગાઉ જે ચૂંટણી આવશે એના માટે એમપી તરીકે જે મહત્ત્વની બાબત હોય એનામાં તો એ હોય કે જે વ્યવસ્થિત રીતે લોકોને સાંભળી શકે અને એમની બધી જ મુસીબતોને તકલીફોને બધી સમજીને એમનું તાત્કાલિક નિવારણ કરી શકે એવા વ્યક્તિત્વની જરૂર છે. જે માટે જે પણ ઉમેદવાર ઉભે એટલે પબ્લિકને રિક્વેસ્ટ છે કે એ લોકો સોચી સમજી ને પોતાનો બધો અભ્યાસ ઉપરથી જાણી જોઈને એ લોકો ચૂંટણી માટે જે પણ વ્યક્તિ ઊભો હોય એમને ચૂણી શકે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ નજીકના ભારાપર ગામે મારામારીની ઘટના બની હતી, જેને કારણે 55 વર્ષીય મામદ તાલબ ઠેબાને અસ્થિભંગ સહિતની ઈજાઓ થઈ હતી. વહેલી સવારે રાબેતા મુજબ રોજગારી માટે નીકળેલા શખ્સ પર કૌટુંબિક બાબતે ગેરસમજ અને વહેમ રાખી આ હુમલો થયો હતો. ભારાપર મુકામે વહેલી સવારે મજૂરી કામે જઈ રહેલા મામદ તાલબ ઠેબા ઉપર તેમના જ કુટુંબી ઇબ્રાહીમ મામદ અને ઉમર મામદે અંગત કૌટુંબિક બાબતે વહેમ રાખી હુમલો કર્યો હતો. ભારાપર બસ સ્ટેશન પાસે બજર દઈ રહેલા મામદ તાલબ ઠેબા ઉપર ઇબ્રાહીમ મામદ અને ઉમર મામદે કુહાડી વડે હુમલો કરી ભોગ બનનારના બંને હાથ અને એક પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ભુજના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભોગગ્રસ્તે આવી વિગતો આપી હતી. મારું નામ મોહમ્મદભાઈ, શેરાતા ગામનું. મારા સાલ હતા સગા, એ મારામાં વેમ ધારી ને મારી ઘરવાળીને એને બધાનું કીધું. તો મેં કીધું એ આપણે પૂછશે. તો હું સવારમાં 6 વાગે ભુજ આવું, રોજ મારે કાયમ આવી હતી. તો હું તો ભુજ આવતો હતો. એ બે ભાઈ 5:30 વાગે 2 કુવાડીઓ લઈ ને અમારા સ્ટેશન બાજુમાં ટાંકો છે પાણીનું, અહીંયા લેખીને 2 ભાઈ બેઠા હતા. હું સ્ટેશનમાંથી આવ્યો, મારો ભજનનું બંધાણ હતું એટલે હું સ્ટેશનમાં કોઈ માણસ ના હતું એટલે સ્ટેશનમાંથી હું ગયો, રોડમાંથી બેઠો. રોડમાંથી પૂઠીનો બેસીને મેં ભજન નાખી. હવે ભજન નાખી તો એ 2 જણા નીકળ્યા. હું ભજવાની કોશિશ કરી તો એ 2 કુવાડીઓ આતાચૂડ માર્યું, મને રોડમાંથી ફાડી નાખ્યું. મારી 2 બાઉં ભાંગી નાખ્યું છે ને 1 ટંગ જોડી નાખી છે. ને હજી મને એ ધમકી આપે છે કે હજી કે હોસ્પિટલમાં પાછો આવશે તો એને જીવા મારશું. એ સરકાર એનું બધો બંદોબસ્ત કરે. સામાન્ય રીતે નુકસાનીના સંજોગોમાં કહેવાય છે કે બાવાના 2 બગડ્યા, પણ અંજારમાં 2 બાવા બગડ્યા એમાં નુકસાની થઈ. સામાન્ય રીતે સાધુ સંતો શાંતિનો સંદેશ આપતા હોય છે, પણ અંજાર પાસે 2 બાવા બાજી પડતા પથ્થરમારા પર ઉતરી આવ્યા હતા અને શાંતિ માટે રાજકોટથી હાજીપીર જતા પદયાત્રીઓ ઘાયલ થયા હતા. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક એવા કચ્છના યાત્રાધામ હાજીપીરના દર્શને જવા રાજકોટના પદયાત્રી 16 વર્ષીય આતિશ શાહિલ ફકીર અને 20 વર્ષીય ઇબ્રાહીમ અંજારથી પસાર થયા હતા અને આ બંને તરફી થઈ રહેલા પથ્થરમારાનો આ નિર્દોષ યાત્રાળુઓ ભોગ બન્યા હતા. ભુજના જ્યુબિલી સર્કલ પાસેથી 4 વિદેશી દારૂની બોટલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ દારૂની મહેફિલોમાં વધારો થશે. ભુજના જ્યુબિલી સર્કલ પાસે ભુજ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈએ પ્રવીણ ધરમસિંહ હળિયાને 4 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો છે. આજે બપોરના સમયે 2:45 વાગ્યાની અરસામાં પીએસઆઈ શ્રી એ જે સમા સાહેબ તેઓ તથા તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન વોડાફોન કેર ઓફિસ સામે આરોપી પ્રવીણ ધરમસિંહ હડિયા, ઉંમર વર્ષ 38, રહેવાસી ગાયત્રી મંદિર સામે ભુજ વાળાને શંકાસ્પદ રીતે ચેક કરતા રોયલ ચેલેન્જ કંપનીની બોટલ નંગ 4 કિંમત રૂપિયા 1400 સાથે પકડી પાડેલ છે.
અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવા માટે ફરિયાદ આપેલ છે અને હાલમાં તેઓ તપાસ ચલાવી. આજરોજ એલસીબી સ્ટાફના નરેન્દ્ર યાદવ તથા ગિરીશભાઈ તથા દશરથસિંહ વગેરે સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન વીઆર મલ્હોત્રા સાહેબને ખાનગી રાયે બાતમી હકીકત મળેલ કે એક માધાપર તરફથી આત્મારામ સર્કલ તરફ એક મોટરસાઇકલ સાથે એક ઇસમ ચોરીનો મોટરસાઇકલના સ્પેરપાર્ટ લઈ સાથે ટીંગાડી અને આવી રહેલ છે, જેથી આ લોકો ચેકિંગમાં હતા. તે દરમિયાન આ ઇસમ આવતા જેને રોકી અને પૂછપરછ કરતા જે મોટરસાઇકલ નંબર GJ10 BD 7499 વાળું હોય અને સાથે સ્પેરપાર્ટ પણ હોય, જે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તે ચોરીનું હોય અને એની સાથે પણ બીજા કુલ 5 મોટરસાઇકલો ગાંધીધામ આદિપુરથી ચોરેલાની કબૂલાત અને જાણવા મળેલ છે અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. ફ્રેન્ચ સેટેલાઇટમાં મલેશિયાની ગુમ થયેલ ફ્લાઇટ MH370ના 122 ટુકડા દેખાયા. મોદીની બિહાર અને ઝારખંડની ભારત વિજય રેલી પર થયો નક્સલી હુમલો. રાંચીના ગયામાં 2 મોબાઈલ ટાવર ઉડાડવામાં આવ્યા. ઉત્તર પ્રદેશમાંથી વધુ 2 આતંકીઓની ધરપકડ. મોદીને ઉડાડવાનો પ્લાન બનાવતા હતા. IPL સ્પોટ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુનિલ ગાવસ્કર સંભાળે BCCIનું પદ અને શ્રીનિવાસન પદ છોડે. વારાણસી સીટ પરથી મોદીની ઉમેદવારી નીતિશને ખટકી. કહ્યું કે પહેલા રામને ઠગ્યા અને હવે મહાદેવનો વારો છે. સુવર્ણ મંદિરમાં સૈન્ય કાર્યવાહી સલાહ અડવાણીએ જ ઇન્દિરા ગાંધીને આપી હતી, અમરિન્દર સિંહે જણાવ્યું. આમ આદમી પાર્ટીની એક મહિલા કાર્યકર્તાએ શિવપુરી સંસદીય ક્ષેત્રથી પાર્ટીના લોકસભા ઉમેદવાર શૈલેન્દ્રસિંહ સહિત 4 લોકો પર રેપનો આરોપ લગાવ્યો. ફોર્મ્યુલા 1ના પૂર્વ મુખ્ય ડોક્ટર રહેલા હાર્ટસ્ટીને માઇકલ સુમાકરની તબિયત વિશે ગંભીર ચેતવણી આપી. ચૂંટણી નજીક આવતા દરેક ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવવાના પ્રયત્નમાં. ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરે CBI તપાસ પૂરી થવા સુધી IPL બંધ કરવાની માંગણી કરી. વડોદરાથી પોતાના ઉમેદવાર બદલીને કોંગ્રેસે દલિતોનું અપમાન કર્યું છે, નરેન્દ્ર મોદીએ જણાવ્યું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 63 અંકનો ઉછાળો. દિલ્હીમાં 19 વર્ષીય નેપાળી છોકરી પર સામૂહિક બળાત્કાર. આરોપીઓમાં એક સગીર પણ સામેલ. ટિકિટ ન મળવાથી નાખુશ ઉમેદવારોને રાજનાથસિંહે કહ્યું કે ચિંતા ન કરો, જેને ટિકિટ નથી મળી તેને સરકારમાં એડજસ્ટ કરી લઈશું. પૂર્વ BCCI અધ્યક્ષ IS બિન્દ્રાએ કહ્યું કે પોતાની સાથે ભારતીય ક્રિકેટને પણ ગટરમાં પહોંચાડતા પહેલા હટી જાઓ શ્રીનિવાસન. બોગસ વોટિંગવાળા નિવેદન પર શરદ પવારે ચૂંટણી પંચથી માફી માંગી, મામલો પૂરો કરવા કહ્યું. મોદી પર કેજરીવાલનો ટ્વીટ વાર, બોલ્યા ગેસની કિંમતો પર ચૂપ કેમ છે. સોનિયા ગાંધી રાજનૈતિક કલંક છે, ઉમા ભારતી તેમના વિરુદ્ધ ચૂંટણી લડે, બાબા રામદેવનું નિવેદન. ગૌતમ અદાણી તેમનું ફેક ટ્વિટર એકાઉન્ટ બનાવનાર સામે પગલાં લેશે. ઇશરત કેસમાં હવે CBIએ ધીમે ચાલવાનું નક્કી કર્યું. રાજેન્દ્ર કુમારનો મામલો નવી સરકાર પર છોડ્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.